પાટણમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન યોજાયું. ઉત્તર ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાયું, જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દરેક અગ્રણીઓએ એક જ માંગ કરી, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, પીટી જાડેજાએ કહ્યું. પાટણ શહેરમાં બુધવારના રોજ રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજપૂત છાત્રાલય ખાતે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અભદ્ર ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈને તેમની ઉમેદવારી રદ કરવા માટે 3 જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જો તેમ નહીં થાય તો આંદોલન ચાલુ જ રહેશે. રાજકોટમાં 14મીએ ક્ષત્રિયનું મહાસંમેલન યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થશે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અને અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ પાટણ શહેરમાં આવેલ દાનસિંહજી સત્યાર્થી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. કલુસીભાઈ વાત કરી એ મુદ્દા તો આપણને કહી જ દીધા છે, પણ અત્યારનો અમારો મુદ્દો એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય, તમામ તાલુકાઓમાં થઈ જાય, એટલે 90% તાલુકા અને જિલ્લા લેવલે થઈ ગયું, 2-3 જિલ્લા બાદ કરતા. અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે તારીખ 14ના બોલાવવામાં આવ્યું છે, સાંજના 5 થી 7 રતનપર ખાતે. તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય. તમને 2 દિવસ પહેલાંનો દાખલો આપું. ધંધુકા તાલુકાની અંદર 2500 રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત 50,000 રાજપૂતો આવ્યા, પણ એ 100 કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા. અને રાજકોટના સંમેલનમાં 600 કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે, બરાબર છે, બીજા રાજ્યમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી, યુપીમાંથી. પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું, પણ કલ્પના ન કરી શકાય એટલી સંખ્યા થશે એટલી તમને ગેરંટી આપું. એ ઐતિહાસિક સંમેલન હશે, જે આપ પણ 14 તારીખે જોઈ શકશો. રાજવી પરિવારોએ પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજે માફી આપી દેવી જોઈએ. રૂપાલાએ 2 વખત માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજનું હવે સ્ટેન્ડ શું છે? ના, ક્ષત્રિય સમાજનું એક જ સ્ટેન્ડ છે કે એમને જે માફી માગી છે 2 વાર, એ માફી આપવા લાયક છે નહીં. અને એક જ વાત છે ક્ષત્રિયોની, જે ઘર સુધી ને ગલી સુધી ને ગામ સુધી વહી ગઈ છે, કે પુરુષોત્તમભાઈ રાજીનામું આપે, પોતાની ટિકિટ જાતે ખેંચે. જો એને સમાજને, બધા સમાજને અને ભાજપને બચાવવો હોય તો પોતે સમર્પિત કરી દેવું જોઈએ કે ભાઈ ભાજપ ભલે ને ટિકિટ પાછી ખેંચે, પણ એને ખેંચી લેવી જોઈએ ખેલદિલી બતાવીને કે ભાઈ આ મારી, એની સજા જે કાંઈ ગણો હોય, પણ પોતે સજા ભોગવી લે. પણ સત્તા માટે અને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે, આમાં કાલવારે કાંઈ પણ પરિણામ આવશે તે પુરુષોત્તમભાઈની જવાબદારી છે. અમે તો યુવાનોને સમગ્ર, હું કે ભાઈ કરણસિંહ, એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું. અને આપણું આંદોલન જલદ છે, પણ એ દેખાવ કરીને, પણ કાયદો હાથમાં લઈને નહીં. ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને, દરેક ગામના સંમેલનો બોલાવશું, 18 જ્ઞાતિને સાથે રાખશું, અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ, નોટામાં નહીં નાખવા દઈએ, બરાબર છે. અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં. અને અત્યારે જે અમારો જે સમાજ છે 92 જણાની સંકલ્પ સમિતિ, એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો, સમજો ને, બરાબર છે. તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે. રાજકોટથી જે પુરુષોત્તમ રૂપાલા એમની સભામાં ક્ષત્રિય સમાજને ખોટું લાગે તેવું આવેદન આપેલું છે. તે હેતુથી દરેક ક્ષત્રિય સમાજ અને દરેક 18 આલમના અમારી સાથે છે. આજે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા, 3 જિલ્લા મળી અને ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને 18 આલમની અહીંયા મિટિંગ રાખેલી છે. આ બાબતે જે આવેદન આપ્યું છે તે અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવા હેતુથી આયોજન કરેલું છે. અને આ કરવું જોશે. સરકારને કાનના પડદા ખોલી અને આ રૂપાલાની ટિકિટ પરત કરવી પડશે અને એને ઘર ભેગા કરવાની આ હેતુથી અમે
પ્રજાપતિ સમાજમાં હું જગદીશભાઈ પ્રજાપતિ, ચાણસ્મા તાલુકો, પાટણ જિલ્લો, એક સમયના પૂર્વ મુખ્યમંત્રી પ્રજાપતિ સમાજ માટે એવું બોલ્યા હતા કે પ્રજાપતિ તો પરચુરણ કહેવાય. એટલે શું અમે આ બધા નાતના ભાઈઓ છીએ, અમે એમની સાથે છીએ. આજે રૂપાલા ક્ષત્રિય સમાજમાં બોલ્યા, કાલે બીજી કોમ ઉપર બોલશે, આ ચાલી શકશે નહીં. એ હેતુથી અમે આ દરેક સમાજને અમે આયોજન હેતુથી અને દરેક ગામમાં સભાઓ ગોઠવી અને આનો વિરોધ કરવા અમે સક્ષમ છીએ. અને આનો વિરોધ અમને કબૂલ છે. અને આ પક્ષથી વિરોધ નથી, કોઈ ભાજપ કોંગ્રેસનો વિરોધ નથી. આ વારંવાર આ શબ્દોનો આ હેતુથી બોલે છે અને ખોટું લાગે છે, એ ચલવી શકાશે નહીં. એ હેતુથી આજે પાટણ જિલ્લામાં મીટિંગ રાખેલ છે. ક્ષત્રિય સમાજ 18 આલમની મીટિંગ છે, તેમાં દરેક ભાઈએ સાથ સહકાર આપવા વિનંતી છે. હું પ્રજાપતિ જગદીશ પ્રજાપતિ બોલું છું. એ હેતુથી દરેકે આવવું અને આયોજનમાં ભાગ લેવો, 18 આલમે ભાગ લેવો. અને આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવીને કરાવી જ